દરરોજ સવારે કરવાના 10 શુભ કાર્યો જીવનમાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા મેળવવાનો સરળ માર્ગ. નમસ્કાર મિત્રો, સનાતન ધર્મમાં સવારનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે, જે આધ્યાત્મિક સાધના માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દિવસની શરૂઆત શુભ કાર્યો સાથે કરવાથી મનમાં શાંતિ, ઘરમાં સુખ, સમૃદ્ધિ અને જીવનમાં સકારાત્મકતા વધે છે. ચાલો જાણીએ દરરોજ સવારે કરવાના 10 શુભ કાર્યો. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. સૂર્યોદય પહેલા લગભગ 1.5 કલાકનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. આ સમયે જાગવાથી મન શાંત રહે છે, યાદશક્તિ વધે છે, ભગવાનનું સ્મરણ સરળ બને છે, આખો દિવસ ઉત્સાહભર્યો રહે છે. પથારીમાંથી ઉઠતા જ ભગવાનનું સ્મરણ કરવું. આંખ ખુલવાની સાથે ભગવાનનું નામ લો, જેમ કે ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરમ મમઃ, જય શ્રી રામ. આ દિવસને શુભ બનાવે છે. પોતાની હથેળીનું દર્શન કરો. કરાતે વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મૂલ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. માન્યતા છે કે હાથમાં લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન વિષ્ણુ નિવાસ છે. ધરતી માતાને પ્રણામ કરવું. જમીન પર પગ મૂકતા પહેલા ક્ષમા માગો. આપણે ધરતી માતા પર ચાલીએ છીએ, તેથી આભાર વ્યક્ત કરો. સનાતન પરંપરાનો ભાગ છે. સ્નાન પહેલા અને પછી શુદ્ધિ રાખવી. સ્વચ્છતા એ અડધો ધર્મ કહેવાય છે. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરી ભગવાનની પૂજા કરવી. દીવો પ્રગટાવી ભગવાનની પૂજા કરવી. ઘરના મંદિરમાં ઘી અથવા તલના તેલનો દીવો કરવો. ધૂપ કરો, ફૂલ અર્પણ કરો, આરતી કરો, પ્રાર્થના કરો. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. મંત્ર જાપ અને ધ્યાન કરો. દરરોજ ઓછામાં ઓછી 5 થી 15 મિનિટ જાપ કરો, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવ, ઓમ નમઃ શિવાય. ગાયત્રી મંત્ર જાપથી મન સ્થિર બને છે. ગીતા અથવા ધાર્મિક ગ્રંથનું વાંચન. દરરોજ થોડા શ્લોક વાંચો. ભગવદ્ ગીતા, રામચરિતમાનસ અથવા અન્ય ધાર્મિક ગ્રંથો જીવનમાં યોગ્ય માર્ગદર્શક આપે છે. તુલસી માતાને જળ અર્પણ કરો. તુલસીને જળ ચડાવો, દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. માન્યતા છે કે આથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય છે. માતા પિતા અને વડીલોના આશીર્વાદ લેવા. ઘરમાંથી બહાર નીકળતા પહેલા વડીલોના ચરણ સ્પર્શ કરો. આશીર્વાદથી આત્મવિશ્વાસ વધે છે અને શુભ ફળ મળે છે. સવારે ટાળવા જેવી કેટલીક બાબતો. ગુસ્સો કરવો, ખોટું બોલવું, નકારાત્મક વિચારો કરો, કોઈનું અપમાન કરવું, પૂજા કર્યા વગર ભોજન કરવું. મિત્રો, આ 10 શુભ કાર્યો માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ સ્થિર બંધ અને સકારાત્મક જીવન જીવવાનો માર્ગ પણ છે. જો દરરોજ શ્રદ્ધા અને નિયમિતતા સાથે આચરણ કરવામાં આવે તો મનમાં શાંતિ, જીવનમાં સકારાત્મકતા અને ભગવાન પ્રત્યેની ભક્તિમાં વૃદ્ધિ થાય છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી સનાતન ધર્મની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. જય શ્રી રામ. રાધે રાધે.